Hello students, in the last class we have discussed some adaptations with respect to their pollinating agencies. Today we are going to discuss about the pollen pistil interaction. આપણે છેલ્લા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કેટલાક જુદા જુદા જે પરાગનયન માટેની જે એજન્સી છે એની સાથે સંકળાયેલા અનુકૂલનો. આ ઉપરાંત આજે આપણે ચર્ચા કરીએ પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા. So pollination is not ensured that the landed the pollen grain it was a right type or a wrong type. So this pollen grain can be of different species. The pollen grain which are landed over the stigma, it is from different species. So the pistil has the ability to recognize the pollen whether it is right type, that means it is compatible or it is incompatible. તો જે પરાગનયન દ્વારા જે પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય છે એ સાચી છે કે ખોટી, અથવા તો એ સંગત છે કે અસંગત, એ પરાગનયન દ્વારા સાબિત થતું નથી. તો જે પરાગાસન ઉપર જે પરાગરજ સ્થાપિત થાય છે એ જુદી જુદી જાતિની હોવાની છે. સો નાઉ ધ કેમિકલ પ્રેઝન્ટ ઓન બોથ pollen as well as on the pistil, their chemical they are interact, and if the reaction is favorable then pollen grain is accepted and it will show the germination. જો એ બંને પરાગરજ અને સ્ત્રી કેસર બંનેમાંથી જે કેમિકલનો સ્ત્રાવ થાય છે, જે રસાયણ હાજર છે બંનેની અંદર, એ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને જો રિએક્શન ફેવરેબલ હશે તો જ આગળની પ્રોસેસ થશે, એટલે કે પોલન ગ્રેન એટલે કે પરાગરજનું શું થશે, અંકુરણ થશે. સો સપોઝ this is stigma, style and ovary. So the pollen grain after the pollination in most of the family it carries two cells. One is vegetative cell with irregular shaped nucleus and one is generative cell with spindle shaped nucleus. So this is VC and this is GC. તો જે પરાગનયન દ્વારા જે પરાગરજ મોટાભાગની જાતિની અંદર, મોટાભાગની જે વનસ્પતિ છે, કુળ છે, એની અંદર જે પરાગરજ છે એ બે કોષીય હોય છે, બરાબર. એ કયા કયા હશે? તો એક છે વાનસ્પતિક કોષ અને બીજો છે જનન કોષ. ઓકે, વાનસ્પતિક કોષનું જે કોષ કેન્દ્ર છે એ અનિયમિત આકારનું હોય અને જનન કોષનું જે કોષ કેન્દ્ર છે એ કેવું હોય છે? ત્રાકાકાર હોય છે. નાઉ ફ્રોમ ધી સ્ટિગ્મેટિક સરફેસ, આ જે પરાગાસનની જે સ્તર છે, બરાબર, ફ્રોમ ધી સ્ટિગ્મેટિક સરફેસ પોલન ગ્રેન એબ્ઝોર્બ ધી વોટર. અહીંયાથી શું એબ્ઝોર્બ કરશે? ઇટ એબ્ઝોર્બ ધી વોટર, બોરોન એન્ડ કેલ્શિયમ. It absorb the water, along with it absorb the boron, calcium, and germination of pollen grain it will be enhanced. So after the absorption of the water, what will happen? પાણીના શોષણ પછી શું થશે? So when water enter into the pollen grain, the protoplast of pollen grain it will swell. જ્યારે પાણી પરાગરજની અંદર દાખલ થશે તો એનો જે જીવરસ છે એ શું થશે? ફૂલશે. ઓકે, નાઉ ધી protoplast of
pollen grain is swell. ફૂલશે. Now it will exert the pressure on the wall. એ શું કરશે? પરાગરજની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરશે. Pressure on the wall, but we know at certain point the sporopollenin is absent. કેટલીક જગ્યાએ સ્પોરોપોલેનિન ગેરહાજર હોય છે. ઓકે, સો ઇટ્સ કોલ્ડ જર્મ પોર. આપણે શું કહીએ છીએ ને? જનન છિદ્ર. સો ફ્રોમ ધી જર્મ પોર, due to the pressure, the pollen tube comes out, and we know the pollen tube is nothing but a intine which is made up of pectocellulose. It is intine which is made up of pectocellulose. ઓકે, દબાણના કારણે શું થશે કે જે જગ્યાએ સ્પોરોપોલેનિન ગેરહાજર છે એને આપણે શું કહીએ? જનન છિદ્ર. ત્યાંથી જે પરાગનલિકા છે, જે બીજું કશું નહીં પણ શું છે? ઇન્ટાઇન, જે શેનું બનેલું હતું? પેક્ટોસેલ્યુલોઝનું. એ શું થશે? જનન છિદ્ર મારફતે બહાર આવશે. સો વેન પોલેન ટ્યુબ ઇઝ ફોર્મ, નાવ ધી જનરેટિવ સેલ ઇટ વિલ ઓલ્સો શોઝ ડિવિઝન. હવે શું થશે? જેવું પરાગનલિકાનું નિર્માણ થશે એટલે જનન છિદ્ર જનન કોષ જે છે એનું શું થશે? વિભાજન થશે. ઇટ અંડરગોઝ માઇટોસિસ. એનું શું થશે? સમવિભાજન થશે. એન્ડ ઇટ વિલ ફોર્મ 2 non-motile gametes. It will form 2 non-motile gametes, જેના કારણે બે શું બનશે? અચલિત જન્યુઓ બનશે. Of course they are non-motile, so that's why the pollen tube is required for their transfer. અને એ અચલિત છે એટલા માટે એના વહન માટે શેની જરૂર પડશે? પરાગનલિકાની. So at that time the pollen tube, it contains 3 nucleus, one from vegetative cell and 2 non-motile gametes. Suppose this is pollen grain, this is pollen tube. Okay, this is stigmatic surface and this is style. Now the apical portion of pollen tube is called apical region. This is apical region. આ અગ્રીય ભાગ થયો પરાગનલિકાનો અગ્રીય ભાગ. This apical region is rich in Golgi bodies. આ જે ભાગ છે એ અહીંયા આગળ તમને ગોલ્ગી કાઈનું પ્રમાણ વધારે જોવા મળશે. ઓકે, ગોલ્ગી કાઈથી સભર છે આ ભાગ. એન્ડ ધીસ ગોલ્ગી બોડીઝ ઇટ સિક્રેટ્સ એન્ઝાઇમ લાઇક પેક્ટિનેઝ એન્ડ સેલ્યુલેસીસ. Okay, and this enzyme they digest the cell wall and the movement of pollen tube from style becomes easier. આ જે ગોલ્ગી કાઈ છે એ કેવા ઉત્સેચકો ઉત્પન્ન કરશે? પેક્ટિનેઝ, સેલ્યુલેઝ જેવા ઉત્સેચકો, જે શું કરશે? જે પરાગવાહિનીની જે દિવાલ, કોષ દિવાલ છે એને ડાયજેસ્ટ કરશે, ઓગાળશે અને એનું પાચન કરી અને પોલેન ટ્યુબ જે છે, આ પરાગનલિકા છે, એને પરાગવાહિનીની અંદર આગળ ઇઝીલી આગળ જઈ શકશે.
બરાબર. તો આ એક સ્ટ્રક્ચર થયું કયું અપાઇકલ રિજન. નાઉ this is vegetative cell nuclei and these are the two non-motile nuclei. So this region is known as nuclear region. Okay, nuclear region, it consists the one vegetative cell nuclei and two non-motile gamete nuclei. After the nuclear region, there are presence of vacuoles. This region is called vacuolar region. એના પછી તમને શું જોવા મળશે? રસધાની જોવા મળશે. તો આ ભાગને આપણે શું કહીએ છીએ? રસધાની વાળો ભાગ. Now after that there is presence of plugs. This is called plugs, and these plugs, they are known as Callous plugs. So okay, so Callous plug. રસધાની વાળો જે ભાગ છે એના પછી તમને જોવા મળશે Callous નો plug વાળો ભાગ જોવા મળશે. These Callous plugs, they will divide the active part of the cytoplasm from the inactive part. Now the active part of cytoplasm, it is in the pollen tube, right? The protoplasm which is present in the pollen tube is called active protoplast, and the protoplast present in the pollen grain, it is inactive protoplast. Now it prevents the movement of male gametes in the inactive region of the pollen grain. These plugs, it prevents the movement of non-motile gametes in the inactive region of pollen grain. And now this pollen tube, it will enter into the ovule, that integumented megasporangium. હવે આ જે પરાગનલિકા છે કઈ એન્ટર થશે? અંડકની અંદર, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? અંડક આવૃત મહાબીજાણુ. શું કહીએ છીએ આપણે? અંડક આવૃત મહાબીજાણુ. So in the next class we will discuss the entry of pollen tube inside the ovule. Thank you very much.